નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે આજ રોજ 15/6/2026 સોમવારના રોજ FRA 2006ના કાયદા મુજબ એકલવ્ય સંગઠન દ્વારા ખેડૂતોના હક અને કબજાવાળી જંગલ જમીન માટે દાહોદ જિલ્લાના ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરના પ્રદર્શન। માહિતી મુજબ દાહોદ જિલ્લાના આદિવાસી અને જંગલ જમીન ખેડતા ખેડૂતોને પોતાના હક અને કબજાવાળી જમીનનો કોઈ નક્કર ડિસિઝન ન આવતા આજે મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના ખેડૂતોએ રેલી અને ધરના પ્રદર્શન કરી સરકાર સામે પોતાનો હક અને કબજાવાળી જમીન માટે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં FRA 2006નો કાયદા મુજબ ખેડૂતના દાવા, અરજીઓ અને કોર્ટ કેસ થયેલા હોય તેવા ખેડૂતોનો જંગલ જમીનનો હક મળવો જોઈએ, જેમાં દાહોદ જિલ્લાની કુલ અરજી 20,150માંથી 5185 અરજીનો નિકાલ થયો છે। બાકીના દાવા અરજી 14,965 અરજીનો નિકાલ ન આવતા આજે એકલવ્ય સંગઠનના મંત્રી મથુર બામણિયાના નેજા હેઠળ ધરણાને રેલી યોજી હતી, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રિપોર્ટર ગોવિંદ પટેલ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।